સીતારામ બધાને. 4:30 વાગી ગયા અને નવરા થઈને બેહી ગયા. બાઈ સાંજ શાંત બેઠા છે, આજે તોફાન નથી કરતા અને હું શાંત બેઠી છું. એટલી બધી ગરમી થાય છે ને કે એની કોઈ સીમા નથી, બધે એટલી જ ગરમી છે, એટલે કોઈ રોવાની જરૂર નથી. આપણે તો ઘરમાં છીએ, બિચારા મજૂર જે છે એની ક્યારેક ક્યારેક આપણે વિચાર કરીએ. પશુ પક્ષી જાનવરી કોને કહેવા જાય કે મને ગરમી. કૂતરા બિચારા બારોબાર છે ને જીભડી બારોબાર નીકળી ગઈ હોય, હાંફતા હોય. એટલે આપણી આસપાસ હોય ક્યાંય કે પાણીનું કુંડિયું રાખવું, ચકલાઓને બારોબાર ઘાસી હોય તો ત્યાં પાણીના નાના નાના કુંડિયા રાખવા, એટલે બિચારા પાણી પીવે, દાણા પાણી. આપણા વધારે આપણું કાંઈ નહીં જાય આની અંદરથી. એક એક ઘર દીઠાવું ક્યાંક આપણે કરીએ થોડુંક, તો અજાણતા પણ કંઈક સારું કર્મ આપણે નિભાવીએ. એક દિવસ રિટર્ન ટિકિટ કન્ફર્મ છે, એટલે જેટલું પણ થાય એટલું કર્મ સારું કરી લઈએ. બહુ આપણે કરી ચૂક્યા હોય, મારી તારી, ખટપટ, ક્રોધ, માણસની પાછળ પડવું. મનુષ્ય કોઈ એમ ન કે એક વખત જે છે ને, એક સ્ત્રીનો પુત્ર મૃત્યુ પામ્યો, એકનો એક દીકરો. એટલે સ્ત્રી જે છે એ રામકૃષ્ણ પરમહંસ પાસે દોડતી દોડતી ગઈ અને રોવા માંડી કે ગુરુ, તમે તો મહાન છો, તમે બધું કરી શકો એમ છો, મારું એકનું એક સંતાન છે, મારા જીવનનો આધાર છે, તમે મારા પુત્રને જીવિત કરી દો. એટલે દુઃખ તો બધાને થાય. કોઈ પણ ઘરની અંદરથી જેને જવાનું છે એ નથી જવાનું અને એની જગ્યાએ નાની ઉંમરનું મૃત્યુ પામે એટલે દુઃખ બધાને થાય, પરંતુ સ્વીકારવું એ સહજ છે. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે દીકરા, પેલા છે ને તું મારી એક વાત સાંભળ, હું તારા દીકરાને ચોક્કસ સજીવન કરું, પરંતુ તું આખા ગામની અંદર જઈ અને એક મુઠ્ઠી રાઈ લેતી આવ. એવા ઘરેથી રાઈ લેતી આવજે કે જ્યાં એ ઘરની અંદર ક્યારેય કોઈ મૃત્યુ ના પામ્યું હોય. એટલે સ્ત્રી તો એ સમયે આઘાતમાં હતી, દોડી બધે ફરી વળી. કોઈ આખા ગામની અંદર એવું એક પણ ઘર ન મળ્યું કે ત્યાં માણસ મૃત્યુ નહોતું પામેલું. કોઈનો દીકરો મૃત્યુ પામ્યો, કોઈનો પતિ મૃત્યુ પામ્યો, કોઈનો પત્ની મૃત્યુ પામી, કોઈનો પોત્રો મૃત્યુ પામ્યો, કોઈની માં, કોઈના પિતા, ક્યાંક ને ક્યાંક દાદા દાદી, નાના, કોક ને કોક મૃત્યુ પામેલું. પછી શાંત મને પાણી પીવડાવી અને ગુરુજીએ સ્ત્રીને બેસાડી કે બેટા, જેનું જેટલું આયુષ્ય છે ને એને આ પૃથ્વી છોડવાની છે. એ પછી તમારું હોય કે મારું હોય, એમાં કાંઈ પણ કોઈનું ચાલવાનું નથી. અને એ સ્વીકાર કરવો ને એ આપણી એક સહજ વૃત્તિ છે, એને સહજતાથી સ્વીકારવું પડશે. અને મૃત્યુ પામેલાની પાછળ મૃત્યુ પામવું એ યોગ્ય નથી. એટલે તારે આનો દીકરા સ્વીકાર કરવો પડશે. ન હું સજીવન કરી શકું કે ન કોઈ સજીવન કરી શકે. જેની આયુષ્ય જ પૂર્ણ થઈ ગઈ છે એને યમરાજા આ પૃથ્વી પર રહેવા દેતા નથી. આ મૃતલોક છે, અહીંથી બધાને જવાનું છે. મારે રાજા હોય કે રંક હોય, કોઈ પણ અહીંયા રહેતું નથી. જો આયુષ્ય બધાનું વધી શકતું હોય તો હું મારી ભક્તિથી સૌથી પહેલા મારું આયુષ્ય ન વધારું. હું તો વૃદ્ધ થવા આવ્યો છું અને મારી આયુષ્ય વધે એવા પ્રયત્ન દીકરા હું ના કરું મારી ભક્તિથી. એટલે આ સ્વીકારી લે અને હિંમત રાખ, ઈશ્વરમાં ધ્યાન ધર, ધણીએ ધાર્યું હોય એ જ થાય, મારું કે તારું કંઈ ચાલશે નહીં. અને સ્ત્રીને સાંત્વના આપી અને ભક્તિના માર્ગે વાળી દીધી. નરસિંહ મહેતાનો પુત્ર મૃત્યુ પામ્યો. એટલે નરસિંહ મહેતાએ ને કોઈએ સમાચાર આપ્યા કે તમારો સામળ મૃત્યુ પામ્યો છે. હવે સામાન્ય રીતે જે છે એક પિતા જે છે એ આઘાતમાં આવી જાય, પરંતુ નરસિંહ મહેતા તો ભગવાનના ભક્ત હતા. એટલે એ તો ભજન કરતા હતા અને એણે એક પંક્તિ એમાં ઉમેરી દીધી ભજન કરતા કરતા કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. ભગવાનના ભક્ત હોય ને અમારે ચાલુ જ હોય, રિક્ષા, વાહન, અને વેચવાવાળા પાસે એમાં ઠાઠા રિક્ષા તો કાન પડ્યો ન સંભળાવા દે. એણે એક આંસુડું ન પાડ્યું કે મારી ભક્તિની આડે ક્યાંક ને ક્યાંક આ સંસાર આવતો હતો. એક સામળ હતો બાકી, પત્ની મૃત્યુ પામી, દીકરી સાસરે વહી ગઈ, બધું બરાબર છે અને ભગવાનની ભક્તિની આગળ મને કોઈ નડતું નહોતું. એક સામળ હતો, હવે એ સામળ પર મૃત્યુ પામ્યો. હવે મને ભક્તિ કરવાના માર્ગની અંદર કોઈ અવરોધ પરિબળ નથી, મારે કોઈની ચિંતા નથી. ત્યારે આપણને વિચાર આવે કે જેને જીવનની સત્યતા સમજાઈ જાય ને એ માણસ જે છે ને મોહ માયામાં પડતો નથી. આપણે જે છે ને કેવા મોહ માયામાં ફસાયેલા છીએ.
મારી મા ને મારા પિતા ને મારા ભાઈઓ ને મારી બહેનો ને મારા છોકરા ને મારા આ ને મારા પરિવારને એની અંદર ગૂંચી ગયાથી ક્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ ને એ ખબર નથી પડી. પરંતુ જીવનનું એક સત્ય છે કે તમે જીવો એના માટે કે તમારા મૃત્યુથી, તમારા આ પૃથ્વી પરથી ચાલ્યા જવાથી કોને ફરક પડે છે? તમે મૃત્યુ પામો પછી તમારા ચાલ્યા જવાથી કોને ફરક પડે છે? બસ એના માટે જીવો, બાકીના વલખા મારવાનું છોડી દો. આપણે દુઃખી બહુ થઈએ છીએ કે ઓલું મને માન આપતું નથી, આ મને બોલાવતું નથી, આ સગા મારા સામું બોલતા નથી, આ મને અપમાનિત કરે છે, આને એના પૈસાનું અભિમાન છે, આ લોકો આવું કરે છે, આ લોકો એકબીજા મળેલા છે, મને એકલા કરી નાખ્યા છે, મને આવું છે. આવું શું કામ કરવું જોઈએ? જે માણસ છે ને ખરેખર એકલું રહેતું હોય ને એ દુનિયાનું, હું તો એમ માને તો હું દુનિયાનું સૌથી સુખી માનું છું. કારણ કે એને ઈશ્વર આરાધના કરવામાં અને એને જે ધ્યેય નક્કી કર્યો છે ને એમાં બાધરૂપ કોઈ બનતું નથી. આ તો તમે કામ લઈને બેઠા હોય તો ક્યાં કોક આવીને ટપકે, વળી આપણે એને બેદી હાચવવા. વળી તમે કંઈક કામ લઈને બેઠા હોય તો વળી કોક હગાન વાલા નાન તેન પરિવાર ફલાણું ઢીકડું ચાલુ. આ સંસારનો મોહ એટલો બધો આપણે એની અંદર ફસાયેલા છીએ કે ઊંચા આવતા જ નથી. મારે જે છે ને, મારે 6 મામા અને અમે 6 કાકા મોટા બાપા. મારી વાત કરું, સાસરીવાળાની નહીં. પણ હું કોઈ દિવસ ક્યાંય એટલે ક્યાંય જાજા લાંબા વ્યવહાર રાખું નહીં. જેટલા તમે વ્યવહાર જાજા રાખો ને એટલા એના ભાર નીચે દબાઈ જાઓ. અને તમે તમારા કાર્ય ક્યારે કરીએ? આપણે આ બધાની અંદર ફસાયેલા રહીએ. એમાં માન માસ્યુને કાકાન બાપાન ભાઈઓને ના કાકા નોલા પૈણા નોલા મૈરાનમાં જાઉન વ્યવહાર રાખવાનો છે, બરાબર છે, થોડોક, એનાથી વધારે નહીં જોઈએ, પણ જરૂરથી વધારે માત્રામાં આપણે એના નીચે દબાઈ જઈએ. એટલે બસ એક આપણે સંસારમાં છીએ તો બસ એટલું ધ્યાન આપીએ કે તમારા જવાથી કોને ફરક પડે છે? અને જે વ્યક્તિને તમારા જવાથી ફરક પડે ને એના માટે તમે જીવો. બાકી બધાને મૂકો, એ બધા તમારા છે જ નહીં. એ તમારા હોવાનું કદાચ થોડાક સમય પૂરતું એણે નાટક ભજવું હોય, એને સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થથી ભરેલી છે આ દુનિયા. અને જેવો એનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે રંગ બદલાઈ જાય અને આપણે સાલા દુઃખી થઈએ કે મને આવું કર્યું. એટલે આપણે પણ નરસિંહ મહેતાની જેમ સરસ મજાની પંક્તિ રચવાની કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. આપણા કાર્ય જે આપણું લક્ષ્ય લીધું છે, આપણે જે કાર્ય કરવાનું છે, અને 50 પછી તો હું સાચું કહું ને તો બધી મોહમાયા છોડી દેવાય. 50 વર્ષ આપણે થઈ ગયા હોય ને પછી દીકરા બહુ શું કરે છે, દીકરી જમાઈ શું કરે છે, ઓલા વાહ શું કરે છે, ઓલા વાહ શું કરે છે, એ બધું હવે પછી આપણે વ્યવહાર નથી સાચવવાના. ઓને જબલા દેવા જવાના, ઓના વ્યવહાર સાચવવા જવાના, ઓની જાનમાં જવાનું. આ બધું એક વખત આપણા ઘરની અંદર દીકરો ઉંમરલાયક થઈ ગયો પછી બધી જવાબદારી આપણે જ ઉપાડે રાખવાની છે, એને સોંપવાની, એને સોંપી દેવાની. બધો વ્યવહાર એ કરે. અને એક વખત તમે પ્રેમથી સોંપો ને તો દીકરા એટલા બધા ઉદંડ નથી હોતા. એ તો ક્યાંક ને ક્યાંક એવા જોવા મળે, નહીંતર સંભાળી લેતા હોય. આપણે હવે હરિસ્મરણ કરવાની ઉંમર થઈ ગઈ છે. આટલી જિંદગી તો એમનેમ ગઈ. બધી જ જિંદગી લગભગ આપણે કહીએ ને કે ફાફા મારવામાં ગઈ. બહેનોની આખો દિવસ રસોડામાં ગઈ અને ભાઈઓની છે એ કમાવાની અંદર સંતાનોને મોટા કરવામાં ગઈ. આખી જિંદગી ભાર ઉપાડીને ફર્યા 50 વર્ષ સુધીને હજી એ જો ન મૂકીએ તો આપણા જેવા મૂર્ખા કોઈ હોય નહીં. એટલે આપણે આપણા માટે સમય કાઢવાનો, બીજા માટે આલતું ફાલતું માટે સમય કાઢી અને આપણો કિંમતી સમય જે છે એ નકામો વ્યર્થ કરવો એ યોગ્ય નથી. હું તો એવી વિચારધારણાવાળી છું કે જેટલા આપણને એકાંત મળે ને એટલું તમને હરિસ્મરણ કરવાની મજા આવે. તમારે કોઈ કાર્ય હાથ ધર્યું છે એ કરવાની મજા આવે અને ઈશ્વરની અંદર તમારું મન લાગે. ખોટી મોહમાયાના ઝાડ ચક્રની અંદર તમે ફસાવ નહીં. અને ખરેખર આપણે સ્વીકારી લેવાનું છે સહજ ભાવે કે શું કામે હું આટલી બધી મોહમાયાની અંદર આની સાથે જોડાણી છું. આને મૂકીને તો મારે જવાનું છે, અને જ્યારે આટલો બધો હું મોહમાયા રાખીશ તો હું કઈ રીતે આને મૂકી શકીશ? જવાનું છે એ તો ફાઇનલ જ છે. અને આ જે માણસ જે સ્વીકારતા શીખી જાય ને
મને બધાય કહેતા હોય કે બેન તમે હસતા નસતા ને ખુશ કેમ રહ્યો? બીજું કાંઈ જ કારણ નથી. આ પૃથ્વી પરના તમામે તમામ લોકો ઉપરના મોહ માયા બંધન, જે આપણે જેને કહીએ લગાવ, બધા સરખા. મને આ પૃથ્વી પર બધા સરખા. નહીં કોઈ ઉપર મોહ, કે નહીં કોઈ ઉપર લગાવ, કે નહીં કોઈ ઉપર વાત્સલ્ય, કે નહીં કોઈ ઉપર નફરત. મને કોઈ ઉપર નફરત ન થાય, મને કોઈ ઉપર ગુસ્સોય ન આવે, અને કોઈ ઉપર વાલેય ન આવે. વાલ એટલા માટે ન આવે, શું કામ વાલ કરીએ? ઈશ્વર આપણા પાસે છે વાલ કરવા માટે અને આરાધના કરવા માટે. ઈશ્વર જેને આપણે વાલ કરીએ ને પાછી ત્યાં તકલીફ થાય. એટલે બધું માપમાં, અતિ સર્વત્ર વર્જયે. તમે સંસ્કૃતની સૂક્તિઓને ક્યારેક શાંતિથી વાંચો ને તો તમને જીવનની આખી શૈલી જીવતા શીખવાડી દે સંસ્કૃત ભાષા જે છે. તો આ દુઃખ આપે, ઓલું દુઃખ આપે, ફલાણું દુઃખ આપે, ટીકડું દુઃખ આપે, બધા જે છે એ મારા છે જ નહીં તો મને કોણ દુઃખ આપે? હોય છતાંય ઘણી વખત આપણે એવું વિચારી લઈએ ને, ઓલા મારા હગાએ મને આમ કીધું, નાનીએ મને આમ કીધું. કોઈ કહે જ નહીં, અને કોઈ કહે તો આપણે દિલથી એને માયના જ ન હોય કોઈને આપણા, તો આપણે એ દુઃખ આપવાના જ નથી. કદાચ તમને એવું લાગતું હશે કે બેન એવું થોડું હોય કે આપણાને થોડા પારકા કરી નખાય. પારકા કરવાના જ છે. આને બધાને છોડીને જવાનું છે. આપણે એક નાટક ભજવીએ છીએ. આ પૃથ્વી જે છે ને એ રંગમંચ છે. ખાસ વિચારજો, ક્યારેક વિચારવા જેવું છે. આ પૃથ્વી રંગમંચ છે. તમે અને હું બધા કલાકાર છે. ભગવાન ડાયરેક્ટર છે. એ આપણને અહીં નાટક ભજવવા માટે મોકલા છે. આપણો રોલ પૂરો થાય ને એટલે આપણે ચાલ્યું જવાનું છે. એમ આપણો રોલ પૂર્ણ થઈ ગયો છે. મારું કામ પૂર્ણ થઈ ગયું. છોકરાને પરણાવી હિણાવી લીધા, કામકાજ પૂરું, એને ઠેકાણે પાડી દીધા. હવે આપણે આપણી જિંદગી જીવવાની, એ એની જિંદગી જીવે. ન આપણી જિંદગીમાં એ દખલ કરે, ના આપણે એની જિંદગીમાં દખલ કરીએ. બસ બધા સુખી, કોઈને કોઈ જાતની તકલીફ જ નહીં. તો જીવન તો મારી દ્રષ્ટિએ મને તો આ યોગ્ય, મારા માટે યોગ્ય લાગે છે. બાકી સૌની બુદ્ધિ પ્રમાણે સૌને યોગ્ય લાગે. ઘણી મારી ખુદની સગી બેન જે છે ને મોટી, મને એમ કે બાપા મને મારી સ્નેહુ વિના નો હાલે, મને મારી ઉના વિના નો હાલે, મને આખી દુનિયા વિના હાલે. હોય એટલે કોઈ ન હોય ને મારે. ઈશ્વર સામે આપણે, ઈશ્વર છે ને એનાથી આપણું કોઈ છે જ નહીં. જૈનમાં હતા ત્યારે ઈશ્વર સાથે બંધન બંધાયેલા આપણે આવ્યા હતા. કે હું તારું સ્મરણ નહીં ભૂલું, ભૂલી ગયા, માફ કરજો ભગવાન. 50 વર્ષ તો ભૂલાણું, પણ હવે મને મારું જીવનની ખબર પડી ગઈ છે. તો ચાલો મિત્રો, આવજો. સીતારામ. મારા આવા જ વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે મારા ને તમારા વિચારો ક્યારેય સરખા ના હોય. હું અલગ છું, તમે અલગ છો. બધાના વિચારો અલગ અલગ હોય. તુંડે તુંડે મતિ વિભ્રમ, મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય. આવજો. સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ બતાવીને હા હું બેહી ગયા તડકે. ગરમીના તડકે ને તડકો તો આમ સામે છે. અમે તો છાંયે બેઠા છે. બાના છે ને ગાદલામાં મેં કાયમ કીધું એમ, અડધો તડકો આવે એટલે અમારે અમને પ્રકાશ લાગે. બેહાતું નથી અમારાથી બાથી. ટેકો લઈ ને બેહાડ્યા છે. બાજુમાં બેહું ને તો દોડ ન કરે થોડીક વાર. રવિવાર છે, માથું ધોયું. ઉનાળાની અંદર 2-3 વખત નવડાવીએ. 2 વખત તો બાને નાતા જઈશે. સવારે નાઈ, પાછા રોંઢે નાઈ, કારણ કે છીપી વાળા એને ગંધ ન આવે એટલે 2 વખત નાઈ. પણ બિચારાને જે છે ને ખબર નથી એટલે હવે પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. બેહી ન થકતા. હું જોઈએ? હા દેખાય. બેન કહેતા હતા, નવા મારા સબસ્ક્રાઈબર હોય ને, કહેતા હતા કે બાને ડાયપર પહેરાવો. બેન બા જે છે ને ડાયપર પહેરતા જ નથી. ડાયપર પહેરે તો જ્યોત્સનાને આટલી બધી ચિંતા થોડી હોય. ઘડીએ સાફ કરવા મને ગમે. આપણે જે છે ને નાના બેબી હોય ને એની અત્યારે સુવિધા છે કે એની માઈ બહુ સાફ નથી કરતી. બહાર નીકળે આ તે તો ડાયપર આખો દી પહેરાવે તો એને તમે ગમે ત્યાં તેડીને લઈ જઈ શકો. તો હું બાને ક્યાંક લઈ જાઉં ને તો થોડી ઘરમાં આખું વેકેશન રાખું. પહેલાં કેમ લઈ જતી, બધે ફેરવતી અને હગાવાલા અમને. હવે બાને મોટો પ્રશ્ન એ છે કે ડાયપર પહેરતા નથી. અમારે બધાય હગાવની ખબર છે કે થોડીક છે ને ડાયપર જે છે એ કંઈ કાપડનું તો નથી આવતું. એની અંદર સોફ્ટ એકદમ પેલું આવે એટલે ઘહરે એટલે એ ડાયપર તૂટી જ જવાનું છે. અને પછી ઉલટાના આખા ગંદા ભરાઈ રહ્યા તોડી નાખે. પછી હાથે તોડી નાખે. હાથ તો બાના હાજા છે,
મગજ પાછો બરોબર છે નહીં, એટલે ડાયપરમાં બહુ પ્રોબ્લેમ થાય ઉલટાની મને. એટલે એના કરતાં બેટર કે હું સાફ કરી નાખું 4-5 વખત. ચણિયા સાફ કરવા પડે, વાંધો નથી, પણ હાલે જ. જા સીતારામ, 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 સીતારામ. ક્યાં સીતારામ ગોતે? સીતારામ, સીતારામ, સીતારામ બોલાય, સીતારામ બોલાય, સીતારામ બોલાય. હા હા સીતારામ. જો હાથ હાથ કરીને દે, જા મારા મામલીએ ને. સીતારામ, સીતારામ, સીતારામ. ફ્રૂટ સલાડનો કાંઈ લખું લઈ આવ્યો ને આખો ગ્લાસ પી ગયા. ખાવા પીવાની એને જરાય કંઈ પ્રોબ્લેમ સારું, ભગવાનની એટલી મહેરબાની છે. કારણ કે માણસની જિંદગી હોય ને, અનાજ પણ ખૂટકી ગયું હોય ને તો એને ભૂખ્યું એમને પડ્યું રહેવું પડે. આપણે એક દિવસ કંઈક વ્રત રહ્યા હોય અને ભૂખા રહીએ તો પેટમાં કેટલી બળતરા થાય. ભગવાનની કોયરું મારે સાફ જ કરવું પડે છે, પણ બળતરા એને પેટમાં નથી થતી એટલું સારું છે. જમી લે છે, તમે જે જમાડો ને એ બધું જમી લે, એટલે કંઈ પ્રોબ્લેમ નથી. જમવાનો કાંઈ પ્રોબ્લેમ નથી. કણકી બાની છે એટલે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. અમારા બાજુમાં રહીએ ને એ કાલે મેં બહાર બેહાડ્યા હતા બાને થોડીક વાર, તો એ કે બાની છે ને ટિકિટ મોકલતા ભૂલી ગયા લાગે છે કે ભગવાનને કાડાવડી ખોવાઈ ગઈ લાગે છે કે બીજા અમારા બાજુમાં એક ભાઈ ગુજરી ગયા. એ કે એને બદલાની બાને નથી વહી ગઈ ને નાની ઉંમરના ભાઈ. ભગવાન ભૂલ ન કરે, એનું કોમ્પ્યુટર બહુ સારામાં સારું હોય, એને ખબર હોય કે હજી આને આટલું બાકી છે અને કદાચ બાનો જીવ ક્યાંક હજી આટા મારે છે. ક્યાં આટા મારતો હોય ખબર નહીં, પણ ક્યાંક આટા તો મારે છે, એટલે મુક્ત નથી થતા. ફાફા મારતા હોય આમ ચારે બાજુ જોતા જ હોય. ઘણી વખત જે છે ને આપણો જીવ જે છે એ ચક્રાવે ચડ્યો હોય, એટલે આપણે ન મજા, આપણું નજીક મૃત્યુ ન આવતું હોય. હું જોઈએ જ કાંઈ તમારે હવે? અહીંયા જો સીતારામ, સીતારામ કરો. મજામાં? પૂછો મજામાં? મજામાં? મને બોલાવે તો તો રાઈડ નાખે, અવાજ નીકળે. બહાર નીકળે કાલ બેહાડ્યા તો કે એમ તો બા બોલે છે કે નથી બોલતા એમ નથી, જે નીકળે ને એમ કે અહીંયા આવો અહીંયા આવો, પણ બહાર હું બેહાડતી નથી, કારણ કે એને ખબર નથી ગમે ત્યારે ચીપી કરે એટલે મને પ્રશ્ન થાય, એટલે બહાર ના નીકળ ઓછો, હા ઓછા બેહાડું. આમ કન્ફર્મ હોય ને કે નહીં વાંધો આવે તો 10 મિનિટ બેહાડું, નહીં તો ન બેહાડું. હું એની વાહે હું અંદર ને અંદર વિચારો આખું વેકેશન ગયું, એક દિવસ મારી બેનની ઘરે ગઈ, એક જ દિવસ સવારે બપોર પછી તો હું ગઈ હતી ને સવારમાં તો હું આવતી રહી, એટલે ખાલી રાત જ ત્યાં રોકાણી. આખું વેકેશન આવીને કાઢ્યું, ગઈ નહીં. જોઈએ રાખશો, બોલતા નથી બહુ. હાલો આવજો બધાય, સીતારામ.